માથામાં ટાલ પડી ગઈ છે? ટાલ પર વાળ ઉગાડવા માટે શું કરવું જોઈએ? ચાલો જાણીએ. તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. ટાલ પર વાળ ઉગાડવા માટે વાળના મૂળ સ્કેલ્પમાં નાળિયેર તેલ, કસ્ટર્ડ ઓઇલ, આમળાનું તેલ, ઓલિવ ઓઇલ જેવા નેચરલ તેલથી માલિશ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે. આ સિવાય ટાલ પર ડુંગળીનો રસ 20 થી 25 મિનિટ લગાવી વાળ ધોઈ નાખો. વાળ ઉગવા લાગશે. આ સિવાય મેથી દાણાને રાત્રે પલાળી સવારે તેની પેસ્ટ બનાવી લો. તેમાં એલોવેરા જેલ મિક્સ કરી હેરમાં લગાવો. હેર ગ્રોથ થવા લાગશે. કેમિકલ વાળા શેમ્પુ લેવાનું ટાળો અને પારાબેન ફ્રી અને સલ્ફેટ ફ્રી શેમ્પુ યુઝ કરો. આ સિવાય તમે નેચરલ હર્બલ શેમ્પુ ઘરે પણ બનાવી શકો છો, જેમાં આમળા, અરીઠા, શિકાકાઈ, ભૃંગરાજ, જાસૂદનો પાવડર, મુલતાની માટી અને રોઝમેરીનો પાવડર ગરમ પાણીમાં નાખી પેસ્ટ બનાવો. તેને 1 થી 2 મિનિટ માથામાં રાખી વોશ કરી લો. અઠવાડિયામાં 2 થી 3 વાર આવું કરવાથી માથામાં વાળ ઉગવા લાગશે, હેર ગ્રોથ થશે અને વાળ ખરતા પણ અટકશે. તો મિત્રો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જેને પણ માથામાં ટાલ છે અને વાળ વધારે ખરે છે તેને આ વિડીયો જરૂરથી શેર કરો. તમારે શેના વિશે જાણવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવો.